હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 અને વિષય ગણિત એકમ 6 આપલેની ગમ્મત આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલામાં આવશે 62 આવશે, બીજામાં 32 આવશે, ત્રીજામાં 8, ચોથામાં 263, પાંચમામાં 13. હવે પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો. અવિભાગના બ વિભાગ સાથે જોડકા જોડવાના છે. તો પહેલાનો ગ જવાબ આવશે, બીજાનો ક, ત્રીજાનો ચ, ચોથાનો ખ અને પાંચમાનો ગ. હવે આગળ પ્રશ્ન 3, આપેલ કોષ્ટક પરથી નીચેના કોયડા પ્રશ્ન ઉકેલો. અહીં કોષ્ટક આપેલું છે એટલે રમતગમતના સાધનોના નામ છે અને સામે સાધનોની કિંમત છે અને પ્રશ્નો આપેલા છે 5. તો આ કોષ્ટક પરથી આપણે 5 પ્રશ્નોના જવાબ મેળવવાના છે. પછી આગળ પ્રશ્ન 4, કોયડા પ્રશ્ન ઉકેલો. તો અહીં પહેલો પ્રશ્ન આપેલો છે. હવે આગળ બીજો પ્રશ્ન છે. પછી અહીં ત્રીજો પ્રશ્ન છે. પછી ચોથો પ્રશ્ન છે, જંગલના 237 પ્રાણીઓ હતા અને 89 પ્રાણીઓ બીજા જંગલમાંથી આવ્યા. તો હવે કુલ કેટલા પ્રાણીઓ થયા? પછી એવી જ રીતે પાંચમો પ્રશ્ન છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે, 3 અંકની મોટામાં મોટી સંખ્યામાં 2 દશક અને 300 બાદ કરતાં કેટલી બાકી રહી? પછી આગળ 7મો, રાજાને 525નું પેન્ટ અને 266નું શર્ટ અને 55નું ટી શર્ટ ખરીદ્યું હતું. તો રાજાને કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો? પછી આગળ માધવીએ 375 સેમી કાપડ ખરીદ્યું, તેમાંથી 278 સેમી કાપડ વપરાઈ ગયું. તો કેટલું કાપડ બાકી રહ્યું? પછી 9 છે, 300માંથી 136 બાદ કરવાના અને જે જવાબ આવે એમાં +106. હવે 10માં 11 જવાબ આવશે. હવે પ્રશ્ન 5, પેટર્ન પૂર્ણ કરો. તો અહીં પેટર્ન આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે. હવે પ્રશ્ન 6 છે, ચાલો પ્રવૃત્તિ કરીએ. અહીં બબે સંખ્યા લેવાની છે અને તેને શબ્દોમાં પણ લખવાની છે. પહેલી 328 + 169 = 497. તો લખવાનું છે 497. એ રીતે સંખ્યા બનાવવાની છે. તો મિત્રો, અહીં આ સ્વાધ્યાય પોથીનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.